નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે। જે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં તેજી બાદ ઘટાડો અને ઘટાડા બાદ તેજી જોવા મળતી હોય છે। તેવી જ રીતે આગામી દિવસોના સોના ચાંદીના મહત્વના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો આ 2025ની સાલમાં એટલે કે એક વર્ષ દરમિયાન સોનું જે છે એ 1 લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યું છે। જ્યારે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદી ખૂબ જ ઝડપથી વધી રહી છે ને 1 કિલો ચાંદીની કિંમતો જે છે એ 2 લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે। તો હવે આગામી દિવસોમાં રોકાણ માટે સોનાની ખરીદી કરવી જોઈએ કે ચાંદીની? તો બધા જ મિત્રોને સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પ્રોફિટ મળતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડા બાદ સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત વધીને 11,945 માં, જ્યારે 10 ગ્રામ 1,19,450 માં, જ્યારે 100 ગ્રામ 11,94,500 માં જોવા મળી રહી છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં વધારા બાદ ફરીથી વધારો, ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,031 માં, જ્યારે 10 ગ્રામ 1,30,310 માં, જ્યારે 100 ગ્રામ 13,03,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો શું સોનું આગામી દિવસોમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળશે? ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 199 માં, જ્યારે 10 ગ્રામ 1,990 માં, જ્યારે 100 ગ્રામ 19,900 માં અને 1 કિલો 1,99,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો સોનાની કિંમતો સતત નબળી પડતી જોવા મળી રહી હતી, જેની સામે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ દિવસે ને દિવસે મજબૂત બનતી જોવા મળી રહી હતી। તો મિત્રો જુદા જુદા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર શેના કારણે જોવા મળતા હોય છે, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાના ભાવમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ સામેલ હોય છે, જેની સાથે જુદા જુદા શહેરોના ભાવ અલગ અલગ હોય છે, કારણ કે પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બધી બેંકો ગોલ્ડ લોનની દરો નક્કી કરતી હોય છે, જેના ઉપર સોનાની કિંમતોનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। ત્યારબાદ મિત્રો સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી। જે આ મિત્રો ઘણા બધા એવા પણ કારણો છે કે જેના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે। તો એ મુખ્ય કારણોની વાત કરીએ તો સૌપ્રથમ તો કેન્દ્રીય બેંકોની ખરીદી। જે આ મિત્રો વાત કરીએ તો દુનિયાભરની મોટી બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માંગે છે, તેથી તેઓ પોતાના ખજાનામાં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે। જ્યારે મોટી બેંકો સતત ખરીદી કરે છે ત્યારે બજારમાં સોનાની માંગ જળવાઈ રહે છે અને તેની કિંમતોમાં વધારો થતો હોય જોવા મળતો હોય છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ક્રિપ્ટોથી સોના તરફ વલણ। જી હા મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સી, જેની સાથે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોની વાત કરી લઈએ તો મિત્રો ક્રિપ્ટોમાં ઉતાર ચઢાવ અને કડક નિયમોના ડરથી રોકાણકારો પૈસા સોનામાં લગાવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેર બજારમાંથી ઓછા રિટર્ન પણ સોનાને આકર્ષક બનાવી દીધું છે। આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો લગ્નની સિઝન શરૂ થવાથી પણ સોનાની માંગ વધી ગઈ છે, અને જ્યારે સોનાની માંગમાં તેજી અને ગોલ્ડ ઇટીએફમાં વધતા રોકાણકારોથી સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો પણ જોવા મળતો હોય છે। તો હવે લાંબા ગાળાની સંપત્તિની વાત કરી લઈએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે પોતાના લાંબા ગાળાના રોકાણ માટે સોનાની પસંદગી કરતા હોય છે। સોનું ક્યારેય સંપૂર્ણપણે નકામું નથી થતું અને તે નષ્ટ પણ નથી થતું। મર્યાદિત માત્રામાં વાત કરીએ તો મિત્રો મોંઘવારીના સમયે એની કિંમત જાળવી રાખે છે અને લાંબા ગાળે સોનું રાખવું મોટા ભાગે ફાયદાકારક બનતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને લોકો સતત
કહી રહ્યા છે કે જો આગામી દિવસોમાં હજુ પણ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ચાંદીની ચમક જે છે એ ઐતિહાસિક સપાટીએ પહોંચતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો વર્ષના છેલ્લા મહિનામાં ડિસેમ્બરમાં સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તોફાની તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની કિંમતો જે છે એ સતત દિવસે ને દિવસે નવા શિખરો સર કરતી જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કેટલે પહોંચ્યો ચાંદીનો ભાવ, તો એમસીએક્સ પર શરૂઆતમાં ચાંદીનો ભાવ જે છે એ સતત વધતો અને ઘટતો જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા થોડા દિવસોથી ચાંદીની કિંમતોમાં તોફાની તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે સોનાની કિંમતોને પાછળ છોડી અને સતત આગળ વધી રહી છે। તો હજુ પણ આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં તેજીનું ભારે વલણ જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું।